ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ગતરોજ સાંજના બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બે ચપ્પુ ઉછળતા 3 લોકોને ઈજાઓ પહોંચી હતી। પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટંકારિયા ગામમાં રહેતા ઇમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ જોઈએ તો ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રોનિક દુકાન ચલાવતા ફારૂક બસરીને 9 મહિના પહેલા રિપેર કરાવવા આપેલો પંખો લેવા ગયા હતા। તે સમયે ફારૂક બસરીએ ઇમરાન પટેલને કહ્યું હતું કે તારી પાસેથી મેં પંખો લીધો નથી, મેં અજીમભાઈ પાસેથી પંખો લીધો છે, તું અહીંયાથી જતો રહે નહીં તો મારીશ। જેથી ઇમરાન ત્યાંથી નીકળીને મક્કા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા। ઇમરાન નમાઝ પઢીને ઘરે જતો હતો તે સમયે શોકત યાકુબભાઈ બસેરી અને તેનો બનેવી મોહસિન મોહમ્મદે તેની પાસે આવીને તું ફારૂક જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહી મોહસિને ઇમરાનનું ગળું પકડી લીધેલ અને શોકતે તેના હાથમાં રહેલી તેના પર હુમલો કરીને માર માર્યો હતો। આ સમયે યુનુસ આદમ ગણપતિએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ ઇમરાનને ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો હતો ત્યારે કિશનાળ ફાટક પાસે બેહોશ થઈ જતા કોઈ ઈસમે તેને પાલેજ CSC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો। જ્યારે સામે પક્ષમાં શોકત બસરીએ નોંધાવેલી ફરિયાદમાં જોઈએ તો શોકત બસરીના કાકા ફારૂક બસરી ટંકારિયા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે। તેમની દુકાને 1 વર્ષ પહેલા અઝીમ યાકુબ હાંડલિયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો। ત્યારબાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિ આવીને શોકત બસરીના કાકા ફારૂક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો, જેની જાણ ફારૂકભાઈએ શોકત બસેરીને કરી। જેથી શોકત બસેરી અને સમીર બસેરી ઇમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા। તે સમયે ઇમરાન તેમને મક્કા મસ્જિદ નજીક જ મળી જતા તેઓ વાતચીત કરી રહ્યા હતા। તે સમયે નજીક જ રહેતા ઇમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાના પાસેના છરો વડે બંને ભાઈઓએ શોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો, જેમાં શોકત બસરીના હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં પાલેજ પોલીસે બંને સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। ત્યારે પછી અબે રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો। ત્યારે ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી। તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો। ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તે બધા જ બોલવા કે ગાળ ના બોલ। એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને ને પેલા બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ। એવામાં એની વાઈફ આવી, એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી-શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વાર પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા હતા મારવા। એ બંને કોણ છે અને એકનું નામ ઇમરાન છે, એક ફેજુથી ઓળખાય ને એ લોકો તો મતલબ કે તપોડી જ છે ને અમદાવાદથી તળીપાર છે, ઘોંજો વેચે, ચરસનો ધંધો કરે, બંટી કોઈ બ્રાઉન સુગર વેચે છે એ લોકો। મગજમારી મારા કઝિન જોડે છે એ વસ્તુ મને ખબર નથી, હું તો એકચ્યુઅલી એની જોડે સિમ્પલી વાત જ કરતો હતો, પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો નાનો ભાઈ તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો ને પછી છરા જ કાઢીને વિશ્વાસ માંડ્યો। છરો ખાસો મોટો હતો। તમને બંને ભાઈઓને ક્યાં કે ઈજાઓ થઈ? મને હાથમાં થયેલી છે, જમણા હાથમાં, ને પેલા બીજા મારા કઝિન છે તેને બૈરામાં કમરમાં થયેલું છે। બસેરી અને એક શોકત બસરી નામના બંને કઝિન ભાઈઓ હતા, એની ઉપર ઓચિંતો હુમલો કર્યો, જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે 3 જગ્યાએ છરીઓ વાગેલી છે, જેમાં 15 જેટલા ટાંકા આવેલા છે, અને સમીર છે જેને પીઠના ભાગે 3 જગ્યાએ ઘાવ વાગેલો છે મોટો, જેમાં 9 જેટલા ટાંકા આવેલા છે। આ ઘટના પાલેજ પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું। આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના SPC મયુર ચાવડા સાહેબ, DYSP સાહેબ, ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે, અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે, પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે, અહીંયા તળીપાર લોકો છે એવો અમને માહિતી મળેલી છે, અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે। જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા, એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે, કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને છોડવામાં ન આવે। અમે જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે। અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે, અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને ટંકારિયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ। અમને આશા છે ભરૂચ જિલ્લાના બાહોશ SPC મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે, આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે।
આજે બબ્બે જવાનજોત દીકરા, જેની એક દીકરાની ઉંમર 25 વર્ષ છે અને એકની 26 વર્ષ છે, વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકોની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે. હું ભરૂચ પાલેજના પીએસઆઈ વ્યાસ મેડમને પણ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે.